નમસ્કાર દર્શક મિત્રો, હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ, તમારી ચેનલ ધ રિયલ ડિબેટ માટે. આજે આપણા વિશિષ્ટ મહેમાન છે વરિષ્ઠ પત્રકાર, સંશોધક અને એક વિષય તજજ્ઞ કહી શકાય એવા રાજનીતિના વિષય સાથે જોડાયેલ વિષયોમાં માહેર, આપણા ગુજરાતના પત્રકારત્વનું જેને ગૌરવ ગણી શકાય એવા શ્રીમાન હરિભાઈ દેસાઈ મિત્ર છે મારા. એ અમારા માટે ગૌરવની વાત છે. મહેમાન છે આપણા આજે, એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આવકાર છે હરિભાઈ આપને. નમસ્કાર દર્શક મિત્રો, આપણે પણ આવકારું છું. નમસ્કાર મિત્રો. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ક્યારેક એવા નિવેદનો સામે આવે છે કે જે પ્રથમ નજરે મિત્રતા ભર્યા લાગે. જયારે કોથળામાં મૂકીને પાંચેરી મારી કહેવાય ને, એ પ્રથમ નજરે મિત્રતા ભર્યા લાગે, પરંતુ થોડું ઊંડાણથી વિચારીએ તો તે દેશના સ્વાભિમાન, તેનો ઇતિહાસ, તેની ક્ષમતાઓ અને તેની પ્રજાને જાણે એ વિધાન કરનાર સમજી શક્યા નથી, અથવા તેનું જાણી જોઈને અપમાન કરવા માંગે છે. એ હેતુથી આ વિધાન કરવામાં આવ્યું છે એવું છીછરાપણું લાગે એમાં. તાજેતરમાં જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બહુ ભાવવિભોર થઈ ગયા છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભાવવિભોર અવસ્થામાં તો પત્રકાર પરિષદમાં પણ થઈ જાય છે જ્યારે એમના કપડા બદલાવા પડે છે. એટલે એવી ભાવ વિભોર અવસ્થામાં એમણે એવો ભાવ વ્યક્ત કર્યો કે જો ભારત પર કોઈ હુમલો કરશે તો અમેરિકા ભારતને બચાવવા માટે આગળ આવશે. લેકરવાદ. ત્યારે ઘણા લોકોને તે મિત્રતાનો સંદેશ લાગ્યો છે. તો હરિભક્તોનું એવું હોય છે, એટલે એવું માને છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી જાય, કારણ કે હોય તો જાય ને. અત્યારના ભક્તો છે લાજ છે જવાની સવાલ છે. એટલે એ એમના માટે સંપૂર્ણ સાચી છે. કેટલાકને આશ્વાસન લાગ્યું છે ભોળા માણસોને, પરંતુ કરોડો ભારતીયો જેમના હજુ કરોડરજ્જુ જેમનામાં છે, જેમનું સ્વમાન હજુ ક્યાંક ક્યાંક ઉફાડા મારે છે, તેમને અસ્વસ્થ કરતો એક પ્રશ્ન ઉભો થાય છે કે શું ખરેખર ભારતને કોઈના બચાવની જરૂર છે? આપણે એવા બાપડા બિચારા એવા થઈ ગયા છે? આપણે અનાથ છીએ? શું આ પ્રકારનું નિવેદન ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ, તેની સૈન્ય ક્ષમતા અને તેના રાષ્ટ્રીય ગૌરવને માટે નીચું જોવા પડતું થાય તેવું નથી? દોસ્તો, ભારત કંઈ કોઈનું સંરક્ષિત રાજ્ય નથી. સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ કરી દઈએ કે ભારત કોઈનું સંરક્ષિત રાજ્ય નથી. એક સાર્વભૌમ પ્રજાસત્તાક છે. ભારત કોઈ સૈન્ય છત્રછાયામાં નાટો જેવા કોઈ સંગઠનમાં જીવતો દેશ નથી. ભારત કોઈ મહાસત્તાનો અનુગામી દેશ નથી કે એના બગર બચ્ચા તરીકે જીવતો હોય. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ને આધુનિક રાષ્ટ્ર છે, જે પોતાની નીતિઓ પોતાના હિતને આધારે ઘડતી આવી છે. સ્વતંત્રતા પછી ભારતે ભિન્ન ભિન્ન નીતિઓ અપનાવી છે, પણ એક બાબતમાં ભારત લગભગ હમણાં સુધી સ્પષ્ટ રહ્યું હતું, અને એ હતી નોન અલાઇનમેન્ટ. કોઈની પણ સાથે બિનજોડાણવાદની નીતિ. ત્યારે પણ કોઈ સભ્ય બન્યો નહીં. હવે ભારત નથી વોશિંગ્ટન સાથે જોડાયેલું, નથી મોસ્કો સાથે જોડાયેલું, નથી બીજા કોઈ દેશ સાથે જોડાયેલું. ત્યારે આ ડોનાલ્ડ ટ્રમ્પ એને કોનાથી બચાવવાની વાત કરે છે? અને એ પણ એક એવો વ્યક્તિ કે જેનો દેશ નાના નાના દેશોમાં પણ લડાઈ જીતી શક્યો નથી. એ ના કંબોડિયામાં જીત્યો, ના વિયેતનામમાં જીત્યો, ના અફઘાનિસ્તાનમાં જીત્યો, ના ઈરાકમાં જીત્યો. ક્યાંય નિર્ણાયક, આજે ઈરાનમાં પણ નિર્ણાયક, એને તો મા મને કોઠીમાંથી કાઢ જેવી પરિસ્થિતિ હતી. અમેરિકા જીતતું નથી. એ અમેરિકા અને એ ડોનાલ્ડ ટ્રમ્પ. કેટલાક એને ડોનાલ્ડ કે છે, કેટલાક એને ડોનાલ્ડ કે છે. મારું અંગ્રેજી કાચું છે,
એટલે હું વચ્ચેનું ક્યારેક ડોનાલ્ડ કહું છું, ક્યારેક ડોનાલ્ડ કહું છું. પણ એ ટ્રમ્પ આપણને ડાઈ હારે ના જાય ને ગાડીને શિખામણ આપે. અલા ભાઈ, તું તારી ચિંતા કર ને. તને કેનેડાએ મોડા ઉપર કચ્છીને લાફો મારી દીધો. માઇક કાર્નીએ કહી દીધું કે માઇન્ડ યોર ઓન બિઝનેસ, વી નો હાઉ ટુ કન્ડક્ટ અવર અફેર્સ. તને બ્રાઝિલે સમજાવી દીધું, મેક્સિકોએ સમજાવી દીધું. હવે આરબના જે દેશો છે એ તને ઘૂઘરાચિયા કરે છે, તો તું અમારી ચિંતા શું કરવા કરે છે ભાઈ? આ એવા દેશનું અપમાન છે કે 1947માં ભારત સ્વતંત્ર બન્યું ત્યાર પછી તરત જ જનરલ થિમૈયા અને એમના વીર જવાનોની બહાદુરીના કારણે આપણે આજનું કાશ્મીર બચાવી શકીએ. લાખો શરણાર્થીઓ આવે આપણે ત્યાં, આપણે એમને ઠેકાણે પાડ્યા. નબળી અર્થવ્યવસ્થા હતી, આપણે એનો સામનો કર્યો. અનાજના પ્રશ્નો હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ એવી અપીલ કરવી પડી કે 1 ટન તમે અનાજ ખાવાનું છોડી દો. આપણે એ વાદો નિભાવ્યો અને દુનિયામાં આવડો મોટો દેશ આજે 50 લાખ ટન અનાજ પેદા કરતો હતો, 50 મિલિયન ટન અનાજ પેદા કરતો હતો, 5 કરોડ ટન અનાજ પેદા કરતો હતો. એમાંથી આજે 400 મિલિયન ટન અનાજ પેદા કરે છે, 40 કરોડ ટન અનાજ પેદા કરે છે. આપણે સ્વાયત્ત છીએ. સંસ્થાકીય પડકારો આપણે વેઠ્યા, કટોકટીને નિભાવી દીધી. અને એના જેવી બીજી આલક ડોલક વ્યવસ્થાને ચંદ્રશેખર આવ્યા, ગુર્જર આવ્યા, એ વ્યવસ્થાઓને નિભાવી દીધી. આપણે સોનું ગીરવે મૂકવું પડ્યું તો પણ મનમોહન સિંહ અને નરસિંહરાવની કુશળતાથી આપણે ઉદારીકરણની નીતિ લાવીને અર્થવ્યવસ્થાને પાટે ચડાવી. આપણે 1965 અવાજમાં કઈક ગડબડ લાગે છે જયનારાયણભાઈ, અવાજમાં કઈક ગડબડ લાગે છે, રિફ્લેક્ટ થઈ રહ્યું છે. ખરું, આમાં કઈક વિક્ષેપ થાય છે. અમારા આગળના ઇસ્યુમાં પણ થયો હતો, પણ આવી રહેશે. નેટનો કઈક ફ્લક્ચ્યુએશન છે. હવે બરાબર છે, હવે અવાજ આવે છે, આવી જશે. એટલે હાકો હોય ને અને ડિસ્ટર્બ કરવા માટેના કેટલાક પ્રયત્ન થતા હોય છે. હજુ સંપૂર્ણપણે બંધ નથી કરી દીધી છે, સારું છે. યુનાઇટેડ નેશન્સના પીસકીપિંગ ફોર્સમાં આપણી સેના જ્યાં જ્યાં ગઈ, પછી કોંગોમાં ગઈ કે બીજે ગઈ, એને પોતાનું નામ મેળવ્યું છે. એ દેશને આ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે તમારા ઉપર કોઈ હુમલો કરશે તો હું તમારી પર ખેડ. પણ કોણ હુમલો કરે છે અમારા ઉપર? એ કરે છે તો અમારામાં તાકાત છે. ત્યારે હરિભાઈ, સીધો પ્રશ્ન મારો આ છે કે ઇતિહાસવિદ તરીકે, એક પત્રકાર તરીકે, એક જાહેર જીવનને બહુ નજદીકથી જોનાર બૌદ્ધિક તરીકે શું માનો છો આ ટ્રમ્પના વિધાન બાબતમાં? એક સામાન્ય ભારતીય તરીકે આપની શું પ્રતિક્રિયા છે? જયનારાયણભાઈ, આપને નમસ્કાર અને દર્શક મિત્રોને પણ નમસ્કાર. આપનો સીધો પ્રશ્ન છે ને મારો સીધો જવાબ છે. નબળી ગાયને બગૈયો જાજી, આપણે ત્યાં એક કહેવત છે. મારો અવાજ આવે છે? આવે છે. હા, હું મારા કલીગને કહું છું કે કઈક પેલું થાય તો. હા, જ્યારે જ્યારે આપણી નેતાગીરી નબળી હોય, જ્યારે જ્યારે આપણી નેતાગીરી સરેન્ડરના મૂડમાં હોય, જ્યારે જ્યારે આપણી નેતાગીરી એ કોઈને શરણે જતી હોય, જ્યારે બ્લેકમેલ થતી હોય, ત્યારે આવા સંજોગો નિર્માણ થાય. ટ્રમ્પ કોણ છે કહેનાર? મને લાગે છે કે ટ્રમ્પે ઓપરેશન સિંદૂર વખતે કોને પડખે રહેવાનું પસંદ કર્યું હતું એ આપણે બધા જાણીએ છીએ. અને બીજું, આપણા ભાઈ સાહેબ
વિશ્વગુરુ હવે દેશમાં ડંકો વાગતો હતો, ગામમાં હવે તો ડંકો નથી વાગતો, ખાલી તોડફોડ કરીને જે રીતે ચૂંટણીઓ જીતી રહ્યા છે એ આપણે હવે મને લાગે પ્રજા જાણી રહી છે. પણ એમણે ઇલેક્શન કમિશનની સાથે જે પ્રકારનું સેટિંગ કર્યું છે, એજન્સીઓની સાથે જે પ્રકારનું સેટિંગ કર્યું છે, અદાલતોની સાથે જે પ્રકારનું સેટિંગ કર્યું છે, એને કારણે એમને છે ને વાંધો નથી આવતો. અને માણસમાં જો સ્વમાન હોય, સ્વાભિમાન હોય, તો લોકસભામાં જે રીતે વિપક્ષના નેતાએ કહ્યું હતું કે ટ્રમ્પ કોણ છે ભાઈ આપણને કહેનાર, કે યુદ્ધ વિરામ મેં કરાવ્યો, સંઘર્ષ વિરામ મેં કરાવ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે. શેખી તો એવી મારી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. મને તો યોગી આદિત્યનાથનું એ સ્ટેટમેન્ટ પણ યાદ આવે છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જો 6 મહિનામાં લેવું હોય તો નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા પડે. શું થયું ભાઈ? જ્યારે આપણા લશ્કરી દળો, જેને બે હાથે આપણે સલામ કરીએ, એ સક્ષમ હતા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણે લઈ શકવાની સ્થિતિમાં હતા, એવા સંજોગોમાં પણ વોશિંગ્ટને આદેશ આપ્યો, ટ્રમ્પે આદેશ આપ્યો અને સંઘર્ષ વિરામ થઈ ગયો. આ દુનિયા આખી જાણી ગઈ છે. બીજું, ટ્રમ્પ કાં તો એમને બ્લેકમેલ કરે છે, કાં બીજા સેટિંગ છે. એવી જ રીતે ચાઇનાનો શી જિનપિંગ પ્રેસિડેન્ટ, એ પણ બ્લેકમેલ કરે છે અને એ કાં તો સેટિંગ છે. બાકી જો ચાઇનાને તમે દુશ્મન દેશ ગણતા હો, આપણા ભારતીય પ્રદેશમાં છે ને ચાઇના કેટલું ઘૂસી આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય તાપીર ગાઓ એ સંસદમાં કહેતા હોય, મારી સાથેની વાતચીતમાં કહેતા હોય, તો મારા વડાપ્રધાનને ભાન નથી પડતું? એ તો કહે છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. જે માણસ, જે વડાપ્રધાન પોતાના દેશના સાર્વભૌમત્વને એનું સંરક્ષણ ન કરવાની સ્થિતિમાં હોય, એટલે જ હું કહું છું કે નબળી ગાયને બગૈયો જાજી. એને અને પેલો મારે ઉલ્લેખ નથી કરવો જોરુ વિશે જે કહેવાય છે, પણ પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતાએ જે રીતે કહ્યું કે ભાઈ ટ્રમ્પ કોણ છે કહેનાર, માનનીય વડાપ્રધાન સંસદમાં કહી દે કે આ ટ્રમ્પ છે ને જુઠ્ઠો છે. 75 વખત ટ્રમ્પે કહ્યું સાહેબ કે સંઘર્ષ વિરામ મેં કરાવ્યો, મેં કરાવ્યો, મેં કરાવ્યો. ભાઈ સાહેબ તો બોલી શકતા નથી. નીચલા લેવલના પ્રવક્તાઓની મારફત છે ને નિવેદનો કરાવે છે, ટ્રેડ ડીલ એવું કરાવે છે કે ભારતના કિસાનો અને ખેતીવાડી બરબાદ થઈ જાય. આપણે ત્યાં લશ્કરી સામગ્રી પેદા કરવાની અથવા તો ખરીદવાની જે બાબત છે એ પણ મોટા કૌભાંડો છે. મળતિયાઓને જ આપવાનું છે. જાહેર ક્ષેત્રના એકમો છે ને એ માત્ર એક જ કંપનીને જ બધા સોંપી દેવાના હોય, તો મને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. અને એને બચાવવા માટે અમેરિકામાં પાછું સેટિંગ થાય છે. ભાઈ સાહેબ $18 મિલિયન પેનલ્ટી ભરે છે અને પછી કમિટ પણ કરે છે કે $10 બિલિયન હું ત્યાં રોકાણ કરીશ અને 15,000 લોકોને, અમેરિકનોને રોજગાર આપીશ. ભાઈ અહીંયા રોજગાર આપો ને. રાહુલ ગાંધી તો સત્તામાં નથી, એને કોઈ કહી શકે એમ નથી. નરેન્દ્ર મોદીએ તો વચન આપ્યું હતું કે દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓ આપીશ. આજ દિવસ સુધી 2 કરોડ ટોટલે નથી આપી. અને રાહુલ ગાંધીએ ગઈકાલે જે રોજગાર મેળો કર્યો, કંપનીઓને બોલાવીને દિલ્હીમાં, સાહેબ 7,000 લોકોને તો ઓર્ડર મળી ગયા, ઓફર લેટર મળી ગયા. 40,000 લોકોએ ઓનલાઈન એના અને આવીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ માણસ તો વિપક્ષમાં છે. સવાલો સત્તા પક્ષને થાય. પત્રકાર ધર્મ એમ કહે છે કે સવાલો વિપક્ષને ન થાય, પણ ગોદી મીડિયા છે ને એ વિપક્ષને જ સવાલો કરે છે. કારણ કે મળતિયા અને જે લાભ મળે છે એને કારણે. પણ ટ્રમ્પભાઈ જે બોલે છે, ટ્રમ્પભાઈને આમે છે ને એની બેઇજ્જતી થઈ ગઈ ઈરાનના પ્રકરણમાં. હવે મોઢું બતાવશે શું? અમેરિકનો છે ને એ ભૂંડ નથી.
અમેરિકનો ભણેલી ગણેલી પ્રજા છે, જાગૃત પ્રજા છે. ત્યાં આગળ એમને ચૂંટણીઓનો, મધ્યસત્રી ચૂંટણીઓનો સામનો કરવાનો છે. $300 બિલિયન આપવાના છે ઈરાનને. ક્યાંથી લાવશે? પાછા ખુલાસાઓ કરે છે કે આપણે તો $1 પણ નથી આપવાનો, આપણે ખાડીના દેશોમાંથી ઉઘરાવી લાવીશું અને ઈરાનને આપીશું. આ MOU જે કરવામાં આવ્યું એમાં ઇઝરાયલને તો તમે પોષું છે, ઇઝરાયલ હવે તમને મારે છે. અમેરિકાના વિમાનો જે તો બોમ્બર્સ એ ઇઝરાયલે તોડી પાડ્યા. આપણે આજે જ મેં એના ઉપર એપિસોડ કર્યો છે ગિરીશ જોશી સાથેનો. એટલે હવે છે ને ટ્રમ્પભાઈ જે એક્સપોઝ થઈ ગયા છે, એને તો પથ્થર નીચેથી પોતાનો હાથ કાઢી લેવાનો હતો, અને છતાં ભાઈ સાહેબ ત્યાં આગળ એક્સેલન્સી 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 6 વખત એક્સેલન્સી કહે છે. આ જાણે કે એક નિશાળીઓ બેઠો હોય ને સામે છે ને દંડો લઈને હેડમાસ્ટર બેઠા હોય એ રીતે ટ્રમ્પ બેસે છે. ભલે એને કપડા બગાડ્યા હોય પણ એની આગળ મોઢું ખુલતું નથી. કદાચ પેલી ફાઇલો ખુલે નહીં એટલા માટે પ્રશ્ન થવાનો નથી લાગતો મને. ઘણા બધા કારણો હોઈ શકે, ઘણા બધા કારણો હોઈ શકે. મોસાદને આપણે ત્યાં એન્ટ્રી આપી દીધી છે, અમેરિકન કંપનીઓને આપણે ત્યાં એન્ટ્રી આપી દીધી છે. આપણા સલાહકારો છે, તમે તો અર્થશાસ્ત્રી છો, તમે તો જાણો છો આ બધું. ભારતે કઈ આર્થિક નીતિ કરવી એ અમેરિકનો આવીને આપણને કહેશે. આપણે ત્યાં આપણા અર્થશાસ્ત્રીઓને કાતરા ખાઈ ગયા છે. સર્ગિયો ગોર એની લોકલ સ્ટેટના ઇશ્યુ કે જે આપણા લશ્કરી થાણામાં જાય, હા ત્યાં જાય ને એની સામે પ્રેઝન્ટેશન કરવામાં આવે. યસ, એટલે આ માણસ તો આપણા જે આર્મી ઓફિસર્સ છે એની સેલ્યુટ ચિલ્ડ્રનો છે કોણ? એક્ઝેક્ટલી. અને બીજું બ્રિટિશ વખતે જયારે પંચમ જોર્જ અહીં આવ્યા ત્યારે એ લોકો આખી શાળામાં, બધી શાળાઓમાં એક કવિતા ગવડાવતા હતા, સેન્ડ હિમ વિક્ટોરિયસ ટુ બી હેપી એન્ડ ગ્લોરિયસ, લોંગ અલોંગ રેઇન ઓવર અસ. આ હવે ટ્રમ્પ માટે ગૌરવવાનું છે આપણે ત્યાં, સેન્ડ હિમ વિક્ટોરિયસ ટુ બી હેપી એન્ડ ગ્લોરિયસ. ગ્લોરિયસ ના બદલે ગ્લોરિયસ કહી શકાય. આપે જયનારાયણભાઈ જે પ્રસ્તાવના મૂકી, અદ્ભુત વાત કરી આપે. જે અમેરિકા દુનિયામાં ક્યાંય જીત્યું નથી, જે અમેરિકાએ જુઠ્ઠાણા ચલાવ્યા છે, જે અમેરિકા છે ને અહીંયા પણ આ લોકોને જુઠ્ઠાણા પ્રચારિત કરવા માટે પ્રેરણા આપે છે, એ અમેરિકા. અને બીજું, અમેરિકામાં ભારતીયો જે તાઇફા કરતા હતા, નારા લગાવતા હતા, 400 કે પારનો નારો છે ને ત્યાંથી એક્સપોર્ટ કરતા હતા, એ લોકો કેમ ચૂપ થઈ ગયા છે? પ્રશ્ન એ છે સાહેબ. અત્યારે બિલકુલ તેલમાં માખી ડૂબી ગઈ હોય એ રીતે ડૂબી ગયા છે. એબ્સોલ્યુટલી. એટલે ટ્રમ્પ તો છે ને પાકિસ્તાનને પડકે, ટ્રમ્પ શું કામ? અમેરિકી સરકાર હંમેશા પાકિસ્તાનને પડકે રહી છે, એના થાણા રહ્યા છે, અને પાકિસ્તાન અમેરિકા અને ચાઇનાની સાથે એના લશ્કરી અધિકારીઓ છે ને એમની સાથે સંધાન ધરાવતા રહ્યા છે. ત્યાં લશ્કરી શાસન છે, ભલે સિવિલિયનને બેસાડતા હોય. આપણે ત્યાં સિવિલ ગવર્મેન્ટ છે, આપણે ત્યાં લશ્કરી શાસન નથી, સરમુખત્યારી નથી, હજુ લોકશાહી જીવે છે. એટલા માટે તમે ને હું બોલી શકીએ છીએ, પણ આપણે પણ છે ને એ જ રીતે સરમુખત્યારી તરફ જતા હોઈએ એવું વધારે લાગી રહ્યું છે. અને આવા ટ્રમ્પ જેવા લલ્લુ પંજુઓ આપણને ઉપદેશ કરશે. સાહેબ, જયારે આપણે ખાવાના સાસા હતા ત્યારે પણ આપણું સ્વમાન છે ને એ નહેરુ યુગથી માંડીને અત્યાર સુધી આપણે જાળવ્યું છે. નહેરુને લેવા માટે અમેરિકાના 2 રાષ્ટ્રપતિ વિમાન સુધી આવતા હતા. રાજીવ ગાંધીને રેગન છે ને છત્રી એના માથે પોતે લઈને ચાલતા હતા, એના માથે ઓઢાડીને ચાલતા હતા. એ ભારત. અને આજે ભાઈ ગળે મળતા હતા, આજે તો ગળે નથી મળતો. પેલો એ બતાવે છે કે તમે ક્યાં છો. અને આને કારણે આખા દેશની 140 કે 45 કરોડની જનતાએ સહન કરવું પડે છે. એટલે
આનાથી હરિભાઈ આપણી ઇજ્જત આબરૂ જાહેરમાં ધોવાણ થાય છે. અને મારે Yes. દર્શક મિત્રોને પણ એ જ કેવું છે કે શું આપણા સૈનિકોનું અપમાન નથી? સૌથી સંવેદનશીલ મુદ્દો હરિભાઈ જે આપે જે વાત કરી એમાં મારા મગજમાં ઉભો થયો તે એ છે કે હિમાલયની બર્ફીલી ચોટીઓ પર તૈનાત જવાનો, રણના તાપમાં સીમા પર ઉભેલા આપણા બહાદુર સૈનિકો, ભારતીય મહાસાગરમાં સતત પેટ્રોલિંગ કરતા આપણા નૌ સૈનિકો, આકાશની સુરક્ષિતતા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર આપણી વાયુસેના અને તેમના પરિવારો, દાયકાઓથી આ બધા લોકો ભારતની સુરક્ષા માટે, ભારતની આન બાન અને શાન અને તિરંગાની આન બાન અને શાન જળવાઈ રહે એ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી રહ્યા છે. તો શું આ ટ્રમ્પનું એવું કેવું છે કે ભારતને બચાવવા માટે હવે બીજા કોઈ આવવું પડશે? આ પ્રશંસા નથી, આ તેમની ક્ષમતાને યોગ્ય રીતે નહીં સમજી અને આપણી જે આર્મ ફોર્સિસ છે, આપણી સશસ્ત્ર સેનાઓ છે, એમના ગૌરવવંતા ઇતિહાસ ઉપર કાલિખનો એક પોતળું ચોપડવાનું કામ, એક એનો બ્રશ મારવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે, જે અત્યંત બિનઅધિકારી ચેષ્ટા છે. કદાચ ટ્રમ્પે સિંદૂર બંધ કરાવ્યું એ એણે કહ્યું ત્યાં સુધી તો ક્ષમ્ય હતું, પણ હવે જો એ એમ કહેતો હોય કે તમને ચિંતા નહીં, કોઈ પણ તમારા પર, અરે ભાઈ તે તો 7th ફ્લીટ મોકલ્યો તો, બે દાડા મોડો પડ્યો હોત અને અમારા બહાદુર જવાનો અને અમારા એના આર્મી લીડર્સે જો ત્યાં સુધીમાં યુદ્ધને ઠેકાણે ના પાડી દીધું હોત તો તે તો મોકલ્યું તું પાકિસ્તાનની તરફેણમાં, અમેરિકાએ તો મોકલ્યું. હવે કયા મોઢે તું વાત કરે છે? અમારી સશસ્ત્ર સેનાઓ માટે અમને ગૌરવ છે. નોટ ઓનલી અમને ગૌરવ છે દર્શક મિત્રો, યુનાઇટેડ નેશન્સના પીસ કીપિંગ ફોર્સમાં હંમેશા ભારતીય સશસ્ત્ર સેનાઓનું નામ એ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ આપણું ગજું છે. કઈ નહોતું આપણી પાસે, 303 રાઇફલ હતી, એ લઈને બર્ફીલી ઊંચાઈઓ પર આપણે ચીનનો સામનો કર્યો હતો અને શહીદી વરી અને અનેક જવાનોએ આ દેશને બચાવ્યો. એ સેનાને ટ્રમ્પ જેવો તીનપાટીઓ એમ કહી જાય કે તમારા ઉપર કોઈ, આજે પાછું ફરીવાર કહ્યું છે એને રિપીટેડ. અને ટ્રમ્પનું એવું છે કે એક વખતે જે એને એજન્ડા લીધો તે વારંવાર કયા કરશે. આમ 2 ડઝન વાર એને કહ્યું છે કે મેં ઓપરેશન સિંદૂર તો મેં બંધ કરાવ્યું. સાહેબ 75 વખત કહ્યું છે, 75 વખત. અને આપણે સાંભળી લઈએ છીએ હરિભાઈ. નહીં, નરેન્દ્ર મોદીએ મોઢું નથી ખોલ્યું એ વિશે. એટલે ભારતીય દળોએ શિસ્ત, માનવતા અને વ્યાવસાયિકતાનું જે અનોખું ઉદાહરણ હરિભાઈ સેટ કર્યું છે, દુનિયા સામે દાખલો ઉભો કર્યો છે. વિશ્વમાં ભારતને મળતું સન્માન દર્શક મિત્રો કોઈની પાસેથી ભીખ માગીને મેળવેલું સન્માન નથી, આપણા વીર જવાનોના રક્તથી રંજિત થઈને ગૌરવથી જીતેલું સન્માન છે. ભારત ક્યારેય કદી કોઈ સામે ઘૂંટણીએ પડ્યું નથી. એ જે યુદ્ધો લડ્યું તે જીત્યું છે અને આપણી સેના it is considered to be one of the most professionally managed armed forces in the world. યસ સાહેબ, એક ઉલ્લેખ કરી લઉં જી કે આપણા વિદેશ મંત્રી જયશંકર એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, જાહેરમાં કહ્યું કે ચીનની ઇકોનોમી બહુ મોટી છે અને આપણી નાની છે, આપણે કઈ રીતે લડી શકીએ? મને લાગે છે આ નિર્વીર્ય વિદેશ મંત્રી એને તો ખરેખર તગેડી મૂકવા જોઈએ વિદેશ મંત્રી પદેથી. એક એટલા માટે જે વિદેશ મંત્રી જો ડોવાલ છે, ડોવાલનો છોકરો બ્રિટિશ સિટીઝન છે, જે આપણા NIA છે એનો દીકરો બ્રિટિશ સિટીઝન છે અને PIO કાર્ડ ધરાવે છે. જયશંકરના દીકરા ત્યાં ન્યુયોર્કમાં ઓબ્ઝર્વર ફાઉન્ડેશનમાં પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ ઓબ્ઝર્વર ફાઉન્ડેશનની ડાળ, પોપટ અમેરિકાની પાળ બેઠો મજા કરે. સાલા તમારા છોકરાઓ દુનિયાભરમાં સારામાં સારી જગ્યાએ તમે ગોઠવીને બેસી ગયા છો. અમારા વીર સૈનિકો તકલીફો વેઠે છે, શહીદ થાય છે, લોહી વસાવે છે, વહાવે છે, બલિદાન આપે છે. એને એક 3% ટ્રમ્પ એમ કહી જાય કે તમારી મદદે હું આવીશ.
આપણામાં સાવ મરી ગયું છે, રાષ્ટ્રાભિમાન સાવ મરી ગયું છે. પણ એમાં વાંક છે ને આપણી નેતાગીરીનો છે, શાસકોનો છે. કારણ 62ના યુદ્ધમાં આપણે પરાસ્ત થયા, એના ઢોલ પીટ્યા કરે છે, પરંતુ 67માં, સાહેબ હું બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, 67માં ચીનને આપણે પાઠ ભણાવ્યો તો એની વાત ક્યારેય કરતા નથી ના. 87માં 67માં ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, 87માં રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, ત્યારે અરુણાચલ પ્રદેશ એ બાજુ આપણે જેને ચીનને પાઠ ભણાવ્યો હતો એનો ઉલ્લેખ નથી કરતા. અને બીજું, જ્યારે આપણા જ માણસો ફૂટેલા હોય, આપણા જ માણસો આપણી બદબોઈ કરતા હોય, તો બાકી પછી બીજા લોકો કરે એમાં શું નવાઈ સાહેબ? સાચી વાત છે ભાઈ, હું આપની સાથે 100% સંમત છું. ને દર્શક મિત્રો, એવું નથી કે આપણે કઈ અમેરિકા સાથે વાંકું પડ્યું છે કે અમેરિકા અને ભારત દુશ્મન દેશો છે, વિરોધી દેશો છે. બિલકુલ નહીં. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંબંધોમાંના એક છે, એમાં કોઈ શંકા નથી. વેપાર, ટેકનોલોજી, રક્ષણ, શિક્ષણ, નવીનતા, ઘણા ક્ષેત્રોમાં બંને દેશો એક સાથે કામ કરે છે અને આ સહકાર ચાલુ રહેવો જોઈએ. પણ એનો અર્થ એ તો નથી કે અમે તમને માથું નમાવીને નમસ્કાર કરીને તમારું સ્વાગત કરીએ, અરે તમે અમારા માથામાં દંડા ફટકારો, તમારા માથામાં જોડા ફટકારો. એટલે પરંતુ સફળ ભાગીદારી સમાનતા પર આધારિત હોવી જોઈએ. અમારે ભાગીદારી જોઈએ છે, અમેરિકા સાથે દોસ્તી જોઈએ છે, ભાઈબંધી જોઈએ છે, પણ સમાનતાના સિદ્ધાંત, અનિશ્ચિતતા પર નહીં, વાલીપણાની ભાવના પર નહીં. ભારતનો સ્વભાવ જુદો છે, ભારતનો ઇતિહાસ જુદો છે, ભારતની વ્યૂહાત્મક સંસ્કૃતિ જુદી છે અને ઇતિહાસ જુદો હોય ત્યારે શું થાય એ ઈરાને તમને શીખવાડ્યું છે. એ ઈરાનની સંસ્કૃતિ જેમ પુરાતન સંસ્કૃતિ છે, એવી જ ભારતની પણ સંસ્કૃતિ છે, જેને સ્વાભિમાનને કેન્દ્ર સ્થાને મૂક્યું છે. જી હરિભાઈ સાહેબ, આમાં બીજું એ છે કે હમણાં આરએસએસ ના નેતાઓને પાકિસ્તાન પ્રેમ છે ને ઉભરાઈ ગયો છે. હું તો એમ કહું કે આપણા પડોશી રાષ્ટ્રો સાથે આપણે છે ને સારા સંબંધો સ્થાપિત કરવા જ જોઈએ. એમની સાથે આપણા ડિપ્લોમેટિક રિલેશન સારા રહેવા જ જોઈએ. નેપાળ સાથે પરાપૂર્વથી આપણા સંબંધો બહુ જ સારા હતા, પણ ભાઈએ છે ને જ્યારથી ઇકોનોમિક એમ્બાર્ગો નરેન્દ્ર મોદીની સરકારે સ્થાપિત કર્યો, ત્યારથી ચીનના ખોળામાં જઈને નેપાળ પડ્યું. ભૂતાને હવે છે ને કંઈ આપણું છે ને બહુ માને એવું છે નહીં. આપણી આજુબાજુના બધા જ દેશો એ ભારત સાથે બહુ સારા સંબંધો ધરાવતા નથી. માલદીવ હોય, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય કે મ્યાનમાર હોય, આ હકીકત છે ને આપણે સ્વીકારવી પડશે. કે અટલજીનું વાક્ય મને યાદ આવે છે કે આપણે આપણા પડોશીઓ બદલી શકતા નથી, પણ આપણે એમની સાથે સારા સંબંધો, અને તમે જેમ કહ્યું એમ સમાન સ્તરે આપણે જેને હોવા જોઈએ અને આપણું સ્વાભિમાન એ જળવાવું જોઈએ. પેલા ભાઈ છે ને, આપણા મોટા ભાઈ મેલોનીને છે ને પેલી મેલોડી આપીને વાયરલ કર્યો એમણે, એમનો પેલો શું કહેવાય વિડીયો, પણ મેલોનીએ હમણાં જે ટ્રમ્પને સુણાવ્યું એ એના દેશનું સ્વાભિમાન કહેવાય. એના વિદેશ મંત્રીને, ઇટલીના વિદેશ મંત્રીને અમેરિકા જવાનું હતું ત્યારે ના પાડી દીધી કે ટ્રમ્પ બકવાસ કરે તો અમે છે ને આનો વિરોધ કરીએ છીએ. આ સ્વાભિમાન હોવું જોઈએ. 3 નાવિકો અને ચોથા નાવિકને મારી નાખ્યા અમેરિકાએ, પણ સાહેબ એમ બોલી નથી શકતા ટ્રમ્પની સામે કે આ તમે ખોટું કર્યું. એટલું તો બોલી શક્યા હોત. હું એમ નથી કહેતો કે બાજાબાજી ઉપર આવી જવું જોઈએ, પણ પ્રોટેસ્ટ એ રીતે કરવી જોઈએ જે ઇટલીની જે ઇન્દિરા ગાંધી નિક્સન સાથેની ચર્ચામાંથી ઉભા થઈને ચાલી નીકળ્યા હતા, અને એનો વિડીયો છે કે પાછળ કિસિંજર દોડતા હતા, મેડમ 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 કરતા. એ સ્વાભિમાન, તમે 145 કરોડના દેશના વડાપ્રધાન છો, નાની વાત નથી. અને એ જો સ્વાભિમાન નહીં હોય તો દુનિયામાં કરોડરજ્જુ વગરના માણસની કોઈ કિંમત નથી. તે હરિભાઈ, જો આપ સંમત થાવ તો આપણે આ જે મુદ્દો છે એ બાબત ચોક્કસપણે એના ઉપસંહાર તરીકે આપની પાસેથી સાંભળીશું, અને પછી હું એને
સમાપન કરી દઈશ. સાહેબ, આમાં મારે તો એટલું જ કહેવું છે કે મારા પ્રાઇમ મિનિસ્ટર એ મારા માટે નાક છે. પ્રાઇમ મિનિસ્ટર આખા દેશના છે અને એણે છે ને દેશનું સ્વાભિમાન, સાર્વભૌમત્વ અને દેશની ગરિમા એણે જાળવવી જોઈએ એવું આપણે બહુ દ્રઢપણે માનીએ છીએ. તમને ખ્યાલ છે, ઓપરેશન સિંદૂર વખતે આખો દેશ નરેન્દ્ર મોદીની સરકારની સાથે હતો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણો હિસ્સો છે, કારણ કે મહારાજા હરિસિંહે જમ્મુ કાશ્મીર રજવાડું આપણી સાથે જોડેલું, ભારત સાથે જોડેલું છે. પાકિસ્તાને તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ગપચાવેલું છે. એ વખતે તક આવી હતી કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લઈ શકાય, ત્યારે છે ને ભાઈએ છે ને સંઘર્ષ વિરામ કર્યો અને આપણા બધાને, એટલે મારા, તમારા અને આપણા લશ્કરી દળોને પણ મને લાગે છે ડિમોરલાઇઝ કરી નાખ્યા. આવું ડિમોરલાઇઝ ન કરાય એવું માનીએ છીએ. બીજું, આપે બહુ સરસ એક શબ્દ પ્રયોગ કર્યો, સમાન સ્તરે મૈત્રી ભાવ બધાની સાથે. આપણે છે ને કોઈને દુશ્મન નથી ગણતા, આપણે વિશ્વને બંધુત્વની ભાવનામાં માનીએ છીએ. પણ કોઈ આપણને ઘોડો કરે અને આપણે છે ને ચલાવી લઈએ તો કમસે કમ એ તો નહીં બને. અને આપણા માનનીય વડાપ્રધાન, એમનું અપમાન થાય તો પણ આપણે છે ને ન સહન કરી શકીએ, કારણ કે એ દેશનું નાક છે. અને એમણે જે ચીફ મિનિસ્ટર તરીકે મનમોહનસિંહની જે રીતે ઠેકડીઓ ઉડાડી હતી, મને લાગે છે એ વખતે આપણે વિરોધ કર્યો હતો કે આ પણ યોગ્ય નહોતું. અને કારણ કે મનમોહનસિંહ એ દેશના વડાપ્રધાન હતા અને વિશ્વ આખું એમને સાંભળતું હતું. આ તો ઢોલ પીટાવે છે પોતાના, પણ મને લાગે છે ટ્રમ્પ હેઝ નો બિઝનેસ ટોકિંગ અબાઉટ કે ભારતની રક્ષા કરવા માટે આવશે. ભાઈ, તું પહેલા તારી રક્ષા કર ને. મારા લશ્કરી દળો, મારી પ્રજા એ છે ને સક્ષમ છે. અને હું તો કહું છું કે આપણા દેશની પ્રજા સુખેથી ઊંઘી શકે છે, કારણ કે સરહદ ઉપર આપણે ત્રણેય લશ્કરી દળોની પાંખ એ છે ને સુપેરે કામ કરી રહી છે. એટલે એમને બે હાથે હું તો સલામ કરું છું. જય નારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ. દર્શક મિત્રો, શ્રી ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને કોઈ પણ વિદેશી નેતા જે ભારતને બચાવવાની વાત કરે છે, તેમણે એક વાત યાદ રાખવી જોઈએ, ભારત બચાવ માંગતું નથી, ભારત સન્માન માંગે છે. ભારતની સંપ્રભુતાનું સન્માન કરો, ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું સન્માન કરો. તમે ડિપોર્ટ કરો નાગરિકોને તો બીજા બધા દેશોના બેડીઓના હાથકડીઓ નાખ્યા વગર કરો, અને ભારતીય નાગરિકોને તમે હાથમાં હાથકડી અને પગમાં બેડી નાખીને કરો, એ ભારત સહન નહીં કરી લે. ભારતની સેનાની ક્ષમતાનું સન્માન કરો, ભારતના ઇતિહાસનું સન્માન કરો અને ભારતના સૈનિકોના બલિદાનનું સન્માન કરો. મિત્રતા સમાનતાથી મજબૂત બને છે, મિત્રતા સમજદારીથી મજબૂત બને છે, મિત્રતા સલુકાઈથી મજબૂત બને છે. એક દેશ પોતાને રક્ષક અને બીજાને આશ્રિત માને ત્યારે નહીં. ભારતને મિત્રો જોઈએ છે, ભારતને સાથીદારો જોઈએ છે, પરંતુ ભારતને તારણહારની કોઈ જ જરૂર નથી. યસ. આ વાત સાથે હું ડોક્ટર જયનારાયણ વ્યાસ ચર્ચાને સમાપન તરફ દોરી રહ્યો છું. દોસ્તો, તમે જોઈ રહ્યા હતા ધ રિયલ ડિબેટ ડોક્ટર હરિભાઈ દેસાઈ સાથે. તમારા સમય માટે ધન્યવાદ. નમસ્કાર. મળતા રહીશું. પ્લેઝર.